ઢીલો કરવાનો તોય આવડતો નહીં, આમ એમ થથરે. આ શીખજો, સંસ્કારની વાત છે અને શીખવાડજો. તમે શીખજો, તમારા દીકરા દીકરીને પણ શીખવાડજો. અને દર પૂર્ણિમા આવે ત્યારે તમારા જે ગુરુ હોય ત્યાં તમારા દીકરા દીકરીને લઈ જાઓ. પછી માથાકૂટ નહીં કરશો, લઈ જજો. મહિનામાં એક વખત તમે જેને ગુરુ માન્યા છો ત્યાં જજો. અને ગુરુ મહારાજ ત્યાં સંસ્કારનું ધામ બનાવેલું છે, ત્યાં સંસ્કાર આપશે, બીજું કાંઈ આપે નહીં. આ તો દુઃખ પડે તો હળી કાઢી નાવા નાળિયેર ઉતારી. રામદેવજી મહારાજ નો જય. એટલે સંતે કીધું, ગણપતિ બાપાએ ખાલી મા બાપને 68 તીર્થ માન્યા ત્યારે આખી દુનિયામાં એક નંબર લાગ્યો છે. અને હનુમાન દાદા ગુરુના વચનને સેવ્યું. ગુરુને છોડીને એક ડગલું આગું પાછો હનુમાનજી થયો નહીં. ગુરુને દુઃખ આવ્યું ને ત્યારે હનુમાનજી કષ્ટ ભંજન દેવ, કષ્ટ રામનું કષ્ટ કાપ્યું. શિષ્ય અનુભવ કરો. આપણે તો ગુરુની વાતો કરે, શિષ્ય એ વાંચેલા એ કશું નહીં. ગુરુ એમ જવાબ. રામદેવજી મહારાજ નો જય. હનુમાનજી કષ્ટ ભંજન દેવ. ગુરુને કષ્ટ આવ્યું ને ત્યારે હનુમાનજીએ કામ કર્યું. એક ડગલું અઘા પાછા નહીં થયા. ત્યારે રામ ગુરુના આંખમાંથી ટપ ટપ આંસુ પડે ત્યારે શિષ્ય હનુમાનજી કહે છે, બાપુ તમે કેમ રડો છો? તાકે બેટા તું મારું એવું કામ કર્યું છે, તને હું આપું? તાકે મારે કાંઈ જોઈએ નહીં. હનુમાનજી કે મારે કાંઈ જોઈએ નહીં. સીતા માતા કે નહીં, આ મોતી જડી માળા તને પહેરાવું બેટા. હનુમાન પહેરી લે. માં તમે નથી માનતા તો લાવો, પ્રેમથી લાવો. લીધી અને એક એક મણકો તોડીને હનુમાનજી નાખે છે. ત્યારે સીતામાં પૂછે, બેટા હનુમાન આ બહુ કિંમતી માળા તને આપી છે, બહુ અમૂલ્ય માળા છે. તે કે એ મણકાની અંદર મને રામ દેખાતો નથી એટલે નાખ્યું છે. રામદેવજી મહારાજ નો જય. ત્યારે કીધું, વાહ ધન છે હનુમાનજી, રામ તો તારા રુધિયામાં છે બેટા હનુમાન, ખોદી જો. ત્યારે હનુમાનજી છાતી ફાડીને અંદર બતાવે છે. એટલે કીધું, મારો રામ રુધિયાની માય રે, મારો સદગુરુ રુધિયાની માય રે, મેં કઠેને ઢૂંઢવા ન જાઉં રે. ગોમના બધાય જાય ને તો કોઈ સંઘની જરૂર પડે છે. દરરોજ 1 રૂપિયો મંદિરમાં દાન કરો તો પેટી ભરાઈ જાય. સાલગીરી આપી રામદેવજી મહારાજ ખાલી 1 રૂપિયો દક્ષિણા મૂકો દરરોજ માટે. દેરાસરમાં જઈ અને 1 રૂપિયો દક્ષિણા કરો તો એ વાંધો આવે એમ છે નહીં. પણ જજો તમારા દીકરા દીકરીને સંસ્કાર લેવા દેરાસરમાં લઈ જજો અને તઈજી ભગવાનનું નામ બોલાવજો. રામદેવજી મહારાજ નો જૈન ધર્મ પાડતા હોય તો નવકાર મંત્ર ઓમ નમો હરિહંતાનામ, ઓમ નમો સવસીદાનામ. નીચે રેલા ગર્ભને ઉતરે એટલે સારો દીકરો જોતો હોય તો મારી બહેનોને સારું ભજન કરવું પડે. દુનિયામાં નામ 1 નંબર થાય એવો દીકરો. રામદેવજી પછી મોટા થઈ જાય પછી મહારાજો મંદિરમાં જઈને ફોફો મારી કોમ લાગે. સંસ્કાર તો આજે મુંડન સંસ્કારનો દિવસ છે. આ દીકરાને સંસ્કાર આપવા જ આપણને બધાને તેડાવ્યા છે. પૈસા તો હવે ઠીક છે, હવે વ્યવહાર કરો. તમે બસે આલો તે ભાઈ 400 લખાવશે, તમે 1000 આલો તો 2000 લખાવશે. ચડાવેલી ઊંડેલો હોય તો ઉતારી દેજો, ઉતારવાની હોય તો ચડાવી દેજો. રામદેવજી મહારાજ નો છે. પણ સંસ્કાર એ બહુ મોટી વસ્તુ છે. સંસ્કાર ગમે એટલી આપણી પાસે સંપત્તિ હોય પણ ઘરમાં રહેનારને સંસ્કાર નહીં હોય તો એ સંપત્તિ નકામી થઈ જશે. તો તમારા દીકરા દીકરીને સંસ્કાર આપજો, મસ્ત સંસ્કાર આપજો. આપણો દીકરો દીકરી વ્યસની નહીં બની જાય, ખૂબ ધ્યાન રાખજો. કોઈ વ્યસન લેતા હોય, પડીકીનું હોય કે
ગમે તે હોય મૂકવા જેવું છે, મનથી મૂકી દેવા જેવું છે. સંસ્કાર નહીં હશે તો એક દિવસ આપણે દુખી કંઈક સાધુ સંતો આવી અને આપણા તાલુકામાં કંઈક દેરાસર બનાવ્યા લાખો રૂપિયાના, પણ કોક પૂજા કરવા જાય, કોક